આપનું સ્વાગત છે। જામનગરમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે સંપૂર્ણ બૌદ્ધ વિધિથી યોજાયા લગ્ન। ભગવાન બુદ્ધ અને ડોક્ટર આંબેડકરની વંદના સાથે શરૂઆત કરાઈ। ગતરોજ વૈશાખી બૌદ્ધ પૂર્ણિમાના દિવસે સ્વ શાંતાબેન વિરેન્દ્રભાઈ નગવાડિયા તેમજ વિરેન્દ્રભાઈ ડી નગવાડિયાની સુપુત્રી આયુષ્યમતી રાજેશ્રીના લગ્ન આયુષ્યમાન ધવલ અમદાવાદ નિવાસી આયુષ્યમતી લીલાબેન તથા આયુષ્યમાન પરસોત્તમભાઈ ડી પટેલના સુપુત્ર સાથે ગુર્જર પ્રજાપતિ સમાજવાડી જામનગર ખાતે યોજાયા। તેવા સર્વપ્રથમ બૌદ્ધ ભગવાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવી પુષ્પો અર્પણ કરી બૌદ્ધ વંદના કરી શરૂઆત કરવામાં આવી। આ લગ્ન વિધિ આમ્રપાલી બૌદ્ધ વિહાર જામનગરના ઉપાસક આયુ ખીમજીભાઈ રાઠોડ નેમના સાથે બીજા ઉપાસકો ઉપાસિકાઓ ભાઈઓ બહેનો તેમજ બંને પક્ષના જાનૈયાઓએ હાજરી આપી હતી। પવિત્ર વૈશાખી બૌદ્ધ પૂર્ણિમાએ સંપૂર્ણ બૌદ્ધ વિધિથી લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકા કડીના ઉપાસક આયુ જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતીએ હાજરી આપી। આ સુંદર કાર્યમાં લગ્ન કરનાર બંને દંપતીના માતા પિતા અને યુગલોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક આયુ ભીખાભાઈએ મકવાણાના બૌદ્ધ મંગલ કામનાઓ પાઠવી છે। રિપોર્ટર આયુ ભીખાભાઈએ મકવાણા નંદાસણ તાલુકો કડી। આયુષ્મતી રાજેશ્રી નગવાડિયા આત્મા મેં આયુષ્માન ધવલકુમારના આત્મા મેં જોઈએ છીએ અને હવેથી મારી દીકરી તમામ જવાબદારી તેમને સોંપીએ છીએ। તેમજ તેમના માતા પિતા અમુક તો છીએ પરંતુ હવે પછી ખરા અર્થમાં તેના સાસુ સસરા પણ તેના માતા પિતા નમો બુદ્ધાય દેવી। આજથી हमारे દીકરી માની છીએ કે અમારી તમામ જવાબદારી અમારી છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।